પોરબંદર નગરપાલિકા હતું ત્યાં સુધી મિલકત ટ્રાન્સફર ફી માટે ફિક્સ રહેણાંક માટે 1000 અને કોમર્શિયલ માટે 2000 હતા. જે છેલ્લી બોડીના ઠરાવ પ્રમાણે મિલકતની કિંમતના પ્રમાણમાં રેસિડેન્સ માટે 0.50 પૈસા અને કોમર્શિયલ માટે 1% નિર્ણય થયો હતો, જેનો ખૂબ વિરોધ થયેલો. અનેક લોકોએ રાહ જોઈ કે આ ફીનો ઘટાડો થાય. છેલ્લે હાઉસ ટેક્સના દરોના ઘટાડાની સાથે મિલકત ટ્રાન્સફર ફીનો ઘટાડા માટે પણ જુલાઈ 2025માં કમિશનરશ્રી તરફથી પ્રેસ નોટ આપીને જાહેરાત કરવામાં આવેલી. લોકો રાજી થયા કે ચાલો અડધી રાહત થઈ. જોકે પોરબંદર સિવાય આવા દરો કોઈ પણ જગ્યાએ નથી. અમદાવાદ જેવા મહાનગરોમાં પણ 0.10 પૈસા સુધીનો ટ્રાન્સફર ફી લેવામાં આવે છે. આ ઘટાડો થયા પછી પણ હજી સુધી કોઈ પણ ફેરફાર ન થતા, ઘટાડો અમલી ન થતા ના છૂટકે મિલકત ધારકોએ પોતાની મિલકત નામફેર કરવા માટે 0.50 પૈસા અથવા 1%ના પ્રમાણમાં ફી ભરવી પડે છે, જેના કારણે પ્રજા ઉપર લાખોનું ભારણ વધી રહ્યું છે. ખરેખર મનપાની આયોજનની વ્યવસ્થાનો અભાવ છે કે અધિકારીઓ અમલવારી કરાવી શકતા નથી? તમને શું લાગે છે? કંઈક સરકારી લેવલે કોમ્યુનિકેશન ગેપ જણાય છે. એક વખત જાહેરાત થઈ ગયા પછી એક જ સોફ્ટવેરમાં એક ક્લિકથી આ સુધારાઓ થઈ જવા જોઈએ. એને બદલે 6 મહિના સુધી આ અમલ થતો નથી. એનું કારણ એ છે કે કાં ઉપરથી પ્રાદેશિકમાંથી મંજૂરી મેળવવામાં કોઈ કારણો આવે છે ને કાં અધિકારીઓ પૂરતું ધ્યાન નથી આપતા.